સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સર્જરી વિભાગના સિનિયર પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણ અને એમની ટીમ દ્વારા દૂરબીનની મદદથી મહિલાના પેટમાં રહેલી બરોળની ગાંઠનું સફળ ઓપરેશન કર્યું હતું. સ્મીમેર હોસ્પિટલમાં સર્જરી વિભાગના સિનિયર પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણ અને તેમની સર્જનોની ટીમ ડોક્ટર મિલન અને અન્ય સર્જરીના રેસિડન્ટ ડોક્ટરોની ટીમે માત્ર 30 કિલોગ્રામ વજનની 24 વર્ષીય બે બાળકોની માતા એવી બિહારની મહિલાના પેટમાંથી 1.300 કિલોગ્રામની બરોળનું દૂરબીનથી મફત મદદથી સફળ ઓપરેશન કર્યું છે. ભાગ્યે જોવા મળતો રોગ જેમાં ખામીયુક્ત હિમોગ્લોબિન ઈ શરીરના લોહીમાં આનુવંશિક રીતે હોય છે. આવી તકલીફથી પીડાતા 10 મિલિયન વ્યક્તિઓમાંથી એક વ્યક્તિને બરોળ, યકૃત, હૃદય મોટા થઈ જવા ઉપરાંત શરીરનો વિકાસ રૂંધાઈ જવો, શારીરિક થાક તથા હૃદય રોગનો હુમલો જેવા લક્ષણ જોવા મળે છે. આવી રેર તકલીફથી રોગગ્રસ્ત મહિલાનું વજન માત્ર 30 કિલોગ્રામ હતું. દેખાવમાં 12-15 વર્ષના હોય તેવા લાગતા હતા, જેના ઓછા વજન, લોહીની ઉણપ તથા શારીરિક વિકાસ ઓછા હોવાથી સર્જરી વધારે પડતી જોખમી હતી. સ્મીમેરના સર્જરી યુનિટ 3 અને એનેસ્થેસિયા વિભાગની ટીમે મહિલાનું દૂરબીનથી મદદથી બરોળ છૂટું પાડી નાના ચીરાથી 1.300 કિલોગ્રામ વજનની બરોળનું સફળ ઓપરેશન કર્યું હતું. ઓપરેશન દરમિયાન દર્દીનું ઝીણવટભર્યું મોનિટરિંગ કર્યું હતું. આ દરમિયાન દર્દીના બાળકો તથા તેના પતિનું આ પ્રકારના રોગ માટે સ્ક્રીનિંગ અને કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું કે જેથી આવનારી પેઢી આ પ્રકારના રોગગ્રસ્ત ન થાય. દર્દીને સંપૂર્ણ રિકવરી પછી આજ રોજ રજા આપવામાં આવી હતી. દર્દી અને દર્દીના સગાઓએ સર્જરીની ટીમ, પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણ, ડોક્ટર મિલન તથા રેસિડન્ટ સર્જન અને નર્સિંગ સ્ટાફનો ખૂબ આભાર માની કિશનગઢ, બિહાર માટે રવાના થયા હતા.